તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। તો આજે આપણને આવી ગયા છે દેસર તાલુકાના પડતાપુરા ગામે, જે જગ્યા આદ્યશક્તિમાં વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે। જો તમે અહીંયા રાત્રિના સમયમાં આવો તો આ રીતનું કોઈ તમને વ્યૂ જોવા મળશે। અહીંયા જે તમે વાહન પાર્કિંગ કરો છો એની અલગ અલગ અહીંયા ટિકિટ રાખવામાં આવે છે। જે તમારું વાહન હોય એ હિસાબથી અહીંયા તમે મૂકી શકો છો, જેની વેલિડિટી માત્ર 4 કલાકની અહીંયા રાખવામાં આવે છે। તો તમે જોઈ શકો છો આ રીતની અહીંયા તમે અલગ અલગ પ્રાઇસથી તમે અહીંયા તમારું વાહન પાર્કિંગ કરી શકો છો। તમે જ્યારે મંદિર તરફ જાઓ છો તો તમને આજુબાજુમાં નાની મોટી તમને દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે નાના બાળકોના રમકડાથી લઈ અને તમામ વસ્તુ આ જગ્યા પર તમને મળી રહેશે। તો તમે ત્યાંથી ખરીદી કરી શકો છો। તો આ જે મેળો ભરાય છે વાઘેશ્વરી માતાના મંદિરે, આ 600 વર્ષથી પરંપરાગત મુજબ ચાલતો આવે છે। તો આપણને જેમ જેમ મંદિર તરફ જશું તેમ તેમ વધુ દુકાનો જોવા મળશે અને અહીંયા અલગ અલગ વસ્તુ અહીંયા મળી રહેશે। તમે તે વસ્તુ ખરીદી શકો છો। અહીંયા તમને અલગ અલગ પ્રકારના ફોટા, અહીંયા તમને ઘર વપરાશ માટેની તમામ વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે। તો તમે જોઈ શકો છો આ જગ્યા પર ફોટા, રમકડા વગેરે આ જગ્યા પર મળી રહેશે। તો તમારા બાળકો માટે પણ તમે અહીંયાથી ખરીદી શકો છો। તો આપણને જે વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે ત્યાં આપણને આવી ગયા છે। આજે દશેરાના દિવસે આપણને આવ્યા છે, એ માટે અહીંયા લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે। આ તમે જે સામે જોઈ રહ્યા છો આ વાઘેશ્વરી માનું મંદિર આવેલું છે। તો આપણને અંદર જઈશું, વાઘેશ્વરી માના દર્શન કરીશું। પરંતુ આ જગ્યા પર જે ખાસ વાત છે કે આ જગ્યા પર જે ગરબા અહીંયા ચડાવવામાં આવે છે એ ઢગલો એટલો મોટો ઢગલો હોય છે કે એ ઢગલાના ગરબા ઓટોમેટિક અહીંયા વરસ જતાં અહીંયા ગાયબ થઈ જાય છે। એ ગરબા ક્યાં જાય છે એ આજે સુધી કોઈને ખબર નથી। તો તમે જોયું કે જે આ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે, દર્શન કરીને આ જગ્યા પર ગરબાના પણ આનંદ માણી શકે છે, કેમ કે અહીંયા દસમના દિવસે પણ અહીંયા ગરબા થાય છે। તો હવે આપણે અંદર જઈશું ને વાઘેશ્વરી માના દર્શન કરીશું। તે મંદિરની બહાર તમે જોઈ શકો છો હવન કુંડ છે, જે જગ્યા પર હવન પણ અહીંયા કરવામાં આવે છે। તો હવે આપણે અંદર જઈશું ને વાઘેશ્વરી માના દર્શન કરીશું। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણને મંદિરમાં આવી ગયા છે। મંદિર તમને આ રીતનું તમને જોવા મળશે અને અહીંયા ભક્તોની ભીડ વધારે છે, એટલે આપણને આગળ જાય અને તમને દર્શન કરાવીશું। વિડીયોમાં તમે બન્યા રહેજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો આપણને વાઘેશ્વરી માના દર્શન કરી લીધા છે। હવે આપણે બહાર જઈશું અને બહારનો વ્યૂ કેવો છે એ પણ જોઈશું અને આ જગ્યા બીજું પણ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું। તો હાલ તો આપણને બહાર આવી ગયા છે મંદિરની બહાર તમે જોઈ શકો છો આ રીતનું કે તમને મંદિર જોવા મળશે બહારથી। અને આ જગ્યા પર તમે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। રાત્રિના સમયે પણ આ જગ્યા પર માતાજીના દર્શન કરવા માટે આવે છે અને મંદિરની બાજુમાં અહીંયા બીજું એક મંદિર આવેલું છે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। તો આપણને છત્રીવીર ભાથીજી મહારાજના દર્શન કરી લીધા છે। હવે આપણને બહાર જઈશું ને મંદિરની બહારનો વ્યૂ કેવો દેખાય છે એ પણ આપણને જોઈશું। તો આ તમે જોઈ શકો છો મંદિરની બહારનો વ્યૂ તમને કંઈક આ રીતનું તમને જોવા મળી રહેશે। અહીંયા દશેરાના દિવસે લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો આજે પણ તમે પબ્લિક જોઈ શકો છો। અહીંયા જે તમે જોઈ શકો છો સામે છત્રીવીર ભાથીજી મહારાજની પ્રતિમા છે, તો તમે બહાર પણ દર્શન કરી શકો છો। અને આ જગ્યા પર અહીંયા ગણેશજીનું મંદિર આવેલું છે, તો આપણને હવે ગણેશજીના દર્શન કરવા માટે જઈશું। તો તમે જોઈ શકો છો આ ગણેશજીનું મંદિર આવેલું છે, તો આપણને ગણેશજીના દર્શન કરવા માટે જઈશું। તો વિડીયોમાં તમે બનાવી રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો આપણે ગણેશજીના દર્શન કરી લીધા છે। હવે આપણે બહાર જઈશું ને બહાર અહીંયા હનુમાનજીનું પણ મંદિર આવેલું છે, અલગ મંદિર આવેલું છે।
તો આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈશું. તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીનું પણ એક મંદિર આવેલું છે, અલગથી મંદિર બનાવવામાં આવે છે. તો તમે જોયું છે કે અહીંયા ગણેશજીની સામે અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે, પરંતુ આ જગ્યા પર એવું છે કે ગણેશજીનું એક સાલ મંદિર આવેલું છે અને બીજી સાલ અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે. તો હવે આપણે આ હનુમાનજીના દર્શન કરવા માટે જઈશું. તો આ રીતનું કંઈક હનુમાનજીનું મંદિર આવેલું છે, તો તમે ત્યાં જઈ અને હનુમાનજીના દર્શન કરી શકો છો. તો આપણને અંદર જઈશું ને હનુમાનજીના દર્શન કરીશું. તો આ તમે જે સામે જોઈ રહ્યા છો આ હનુમાનજીની પ્રતિમા છે, તો તમે ત્યાં દર્શન કરી શકો છો. તો આપણને હનુમાનજીના દર્શન કરી લીધા છે. હવે આપણને મંદિરની બહાર આવી ગયા છે. મંદિરની બહારનો વ્યૂ તમને કંઈક આ રીતનું તમને જોવા મળશે. તો આ જગ્યા પર જેમ કે માટીના ગરબા ચડાવવામાં આવે છે, એવી જ રીતે આ જગ્યા પર પિત્તળના પણ ગરબા ચડાવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પિત્તળના ગરબા અહીંયા અલગ કરવામાં આવે છે અને અહીંયા બાજુમાં અહીંયા કાર્યાલય આવેલું છે. જો તમે દાન આપવા માગતા હોય તો આ જગ્યા પર તમે આપી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો જે ભક્તો આ જગ્યા પર ગરબા ચડાવે છે એ ગરબાનો અલગ ઢગલો કરવામાં આવે છે, જે સમય જતાં ઓટોમેટિકલી લુપ્ત થઈ જાય છે. તો ગુજરાતનું આ બીજું એક મંદિર છે જ્યાં લાખો ગરબા ચડાવવામાં આવે છે. તો આ રીતનું કંઈક મંદિર છે અને મંદિરની બહાર આ જગ્યા પર તમે ગરબા તમે જોઈ શકો છો. તો અહીંયા જે મેળો ભરાય છે એની વાત કરવામાં આવે તો આ જે મેળો ભરાય છે એ પરંપરાગત મુજબ 600 વર્ષથી પણ વધુ સમયથી આ જગ્યા પર ભવ્ય મેળો ભરાય છે, જ્યાં નવરાત્રિના સમયે અહીંયા લાખો ભક્તોમાં વાઘેશ્વરીમાંના દર્શન કરવા માટે આવે છે. તો મંદિર તમને બહારથી કંઈક આ રીતનું તમને જોવા મળી રહેશે. તો આપણને વાઘેશ્વરીમાંના દર્શન કરી લીધા, હનુમાનજીના દર્શન કર્યા, ગણેશજીના દર્શન કર્યા, છત્રીવીર ભારતી મહારાજના દર્શન કર્યા. હવે આપણને બજારમાં જઈશું અને બજાર કેવી રીતનું અહીંયા જામે છે એ પણ આપણને જોઈશું. અને અહીંયા અલગ અલગ પ્રકારની અહીંયા બીજી પણ ઘણી બધી સુવિધા તમને જોવા મળી રહેશે રાત્રિના સમયમાં, એ પણ આપણને જોઈશું. તમે જોઈ શકો છો રાત્રિના સમયે આ જગ્યા પર લાખો ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. તો આજુબાજુમાં તમને દુકાનો જોવા મળશે, અહીંયા રમતગમતના પણ સાધનો તમને જોવા મળી રહેશે. તો આ રીતની કંઈક રાત્રિના સમયમાં અહીંયા તમને ભીડ જોવા મળી રહેશે. તો જ્યારે તમે મંદિરની બહાર દર્શન કરીને આવો તો બજાર કંઈક તમને આ રીતનું તમને જોવા મળશે. અહીંયા નાના બાળકોને રમકડા અહીંયા તમને વધુ દુકાનો જોવા મળી રહેશે. તો અહીંયા તમારે ઘર વપરાશ માટેની જે વસ્તુઓ છે એ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તમે જાણતા હશો કે મેળો ભરાય એટલે નાના બાળકોના રમકડા તમને અહીંયા વધુ જોવા મળશે અને નાના બાળકો એન્જોય કરી શકે તે માટેની તમને અહીંયા પણ સુવિધા મળી રહે છે. તમારે અલગ અલગ પ્રકારની ટિકિટ રાખવામાં આવે છે, તો તમે નાના બાળકોને એન્જોય કરાવી શકો છો. તો આ રીતનું કંઈક બજાર ભરાય છે જેમાં લાખો ભક્તો જે દર્શન કરવા માટે આવે છે એ આ જગ્યા પરથી કોઈ પણ વસ્તુ અહીંયાથી ખરીદી કરી શકે છે. તો અહીંયા તમારે ચા નાસ્તાને પણ તમને દુકાનો જોવા મળી રહે છે, તો તમે ચા નાસ્તો પણ અહીંયા કરી શકો છો.
તો અહીંયા મેળામાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારની અહીંયા ગેમ પર રાખવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો બોલ આપવામાં આવે છે અને ગ્લાસ પર ગ્લાસ રાખવામાં આવે છે. એ ગ્લાસ પડે તો અહીંયા ઇનામ પણ આપવામાં આવે છે. આ રીતના અહીંયા ગેમની પણ તમે આનંદ માણી શકો છો. મોબાઈલની એક્સેસરીઝથી લઈને આ જગ્યા પર તમે કપડાની પણ ખરીદી કરી શકો છો. તો આજુબાજુમાં તમને આવી દુકાનો જોવા મળશે, તો તમારે જરૂરિયાત પ્રમાણે આ જગ્યા પર તમે સામાન ખરીદી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ તો એનો વિડીયો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો અને કમેન્ટમાં જય વાઘેશ્વરીમાં લખવાનું ના ભૂલતા. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય વાઘેશ્વરીમાં.